ભાવનગર જિલ્લાના બગદાણા નજીક આવેલા ઠળિયા ગામ પાસે ગમખ્વાર માર્ગ અકસ્માતમાં પતિ પત્નીનું કરુણ મોત નીપજ્યું છે। તળાજા તાલુકાના દિહોર ગામના રહેવાસી દલપતભાઈ ખાટાભાઈ દિહોરા અને તેમની પત્ની કાંતુબેન દલપતભાઈ દિહોરા ટુ વ્હીલર પર દવા લેવા માટે ઠાડજ ગામ તરફ જઈ રહ્યા હતા। આ દરમિયાન ઠળિયા ગામ નજીક ટુ વ્હીલર અને ફોર વ્હીલર વચ્ચે જોરદાર અથડામણ થઈ હતી। અકસ્માત એટલો ગંભીર હતો કે બંનેને ગંભીર ઈજાઓ પહોંચી હતી। ઈજાગ્રસ્ત દંપતીને તાત્કાલિક સારવાર માટે પ્રથમ તળાજા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત ગંભીર હોવાથી વધુ સારવાર માટે ભાવનગર સર ટી હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા હતા। ભાવનગર સર ટી હોસ્પિટલમાં સારવાર દરમિયાન દલપતભાઈ અને કાંતુબેનનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે। દંપતીના મોતની ખબર પડતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો, તેમજ દિહોર ગામ સહિત આસપાસના ગામોમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી। Ya,